હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। શિયાળાની ઋતુમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે અને આપ સૌ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના શાકોત્સવનો લાભ લીધો જ હશે। કડકડતી ઠંડી હોય તેમાં બાજરાના રોટલા સાથે રીંગણાનું શાક કે ઓલો ગોળ છાશ હોય। પરંતુ હાલમાં સુરતમાં જે શાકોત્સવ થયો એ કંઈક અલગ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી મોટો શાકોત્સવ હતો। સુરતમાં કેનાલ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મમાં તારીખ 26મી જાન્યુઆરી 2025 એટલે કે પ્રજાસત્તાક દિવસે શાકોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા આ શાકોત્સવમાં 1 લાખ ભક્તોએ પ્રસાદ લીધો હતો। આ શાકોત્સવમાં 12,000 કિલો બાજરીના લોટના 1 લાખથી વધુ રોટલા બનાવવામાં આવ્યા હતા। 20,000 કિલો શાક સાથે 10,000 કિલો ખીચડી પણ બનાવવામાં આવી હતી। ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા અજેન્દ્રપ્રસાદજીની આજ્ઞાથી નૃગેન્દ્રપ્રસાદની નિશ્રામાં લક્ષ્મીનારાયણ ફાર્મ શાયોના પ્લાઝા પાસે પુણા કેનાલ રોડ ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। શાકોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી, જેમાં 2,000થી વધુ સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી। આ શાકોત્સવમાં હજારોની સંખ્યામાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ સાથે જ હજારો કિલો લોટનો પણ ઉપયોગ કરાયો હતો। એસપી સ્વામીએ જણાવ્યું હતું કે જે રીતે આજે દેશમાં મહાકુંભ યોજાઈ રહ્યો છે તેમ અહીં સુરતમાં શાકોત્સવ યોજાયો છે। શાકોત્સવમાં 20,000 કિલો રીંગણા અને તેટલી જ માત્રામાં બીજા મસાલા ઉમેરાયા છે। સાથે સાથે 12,000 કિલો બાજરાના લોટના લગભગ 1 લાખ રોટલા તૈયાર કરાયા છે। સાથે 10,000 કિલો ખીચડી, 3,000 કિલો ટામેટા, 500 કિલો કોબી, 200 કિલો વટાણા, 200 કિલો ફ્લાવર અને 100 કિલો ગાજર લાવવામાં આવ્યા હતા। શાક, રોટલા, ખીચડી વગેરે બનાવવા માટે 10 ચૂલા તૈયાર કરાયા હતા, જેમાં 1,000 મણ લાકડાનો ઉપયોગ થયો હતો। 1 લાખ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો। શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જાહેરાત કરાઈ। આ શાકોત્સવની સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી તેના 200 વર્ષનો પ્રારંભ થતો હોય તેથી સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત શિક્ષાપત્રીમાં આપેલ સંદેશ જન જન સુધી પહોંચાડી સર્વજીવ હિતાવહ કાર્ય કરવાની હાકલ કરવામાં આવી છે। રાષ્ટ્રના સાચા ભક્ત બની દેશના બંધારણ મુજબ વર્તવાનું છે। લાલજી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ છે અને તેમાં ખાસ આપણા સત્સંગના આયોજનો સાથે ધ્વજવંદન કરાયું તે ખરેખર પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનું પણ મહત્વ સમજાવે છે, તેનો ગર્વ છે। આ સાથે એક વિશેષ વાત એ છે કે આપણે ભક્ત પછી પરંતુ પહેલા માણસ બનવાનું છે। રાષ્ટ્રના સાચા ભક્ત બની દેશના બંધારણ મુજબ વર્તવાનું છે। તો હરિભક્તો કોને કોને આ સુરતમાં યોજાયેલા ભવ્ય શાકોત્સવનો લાભ લીધો અને બીજા હરિભક્તોએ ક્યાં અને ક્યારે તમે શાકોત્સવનો લાભ લીધો હોય અને શાકોત્સવમાં કેવી મજા આવે તે કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો।